રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારની અંદર મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આ મેગા ડિમોલિશનની અંદર જે ખર્ચો દર્શાવવામાં આવ્યો છે ને તેના જે બિલો મૂકવામાં આવ્યા હતા, આમાંના રેટ કોન્ટ્રાક્ટ અમુક બિલો છે તે મંજૂર થઈ ચૂક્યા છે અને પૈસા પણ મળી ચૂક્યા છે, પરંતુ ક્યાંક આ બિલો છે તે હવે ચર્ચાનો વિષય બન્યા છે। અને આ ચર્ચાનો વિષય એટલા માટે બન્યા છે કે માત્ર જે 3 રૂપિયાની બોટલ પાણીની બજારમાં મળે છે તેના 8 રૂપિયા છે તે દર્શાવવામાં આવ્યા છે। જે કાજુ કતરીનું બિલ મૂકવામાં આવ્યું છે એનું પણ લાખો રૂપિયાનું બિલ છે તે મૂકવામાં આવ્યું છે। પાણીનું બિલ પણ 24 લાખ જેટલી રકમનું મૂકવામાં આવ્યું છે। આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો અને અધિકારીઓ બંનેની મિલીભગતથી ગત 5 વર્ષમાં કરોડો રૂપિયાના કૌભાંડો કરી અને અત્યારે હાલ પોતાના ઘર ભેગા થયેલા છે એવા પદાધિકારીઓ, એ જ ટેવ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, જેને જંગલેશ્વરના ડિમોલેશનમાં 27 લાખ રૂપિયાને આળે ગાળે જો નાસ્તામાં કાજુ કતરી અને બદામ ખાઈ જતા હોય ખરીદવા, તો તમે વિચાર કરો આ લોકો વીઆઈપી ટ્રીટમેન્ટ લઈ અને લોકોના ગરીબ માણસોના મકાન પાડવા જઈ, કેટલી શરમજનક બાબત છે। તેમાં હું આપને વાત કરું, મંડપ જેવો મંડપ 8-10 મંડપ નાખ્યા હોય, એક મંડપના 300 રૂપિયા લેખે ગણો, 500 ગણો તો પણ એનો 25-30 હજાર રૂપિયા ખર્ચ થાય, એની જગ્યાએ મંડપમાં 6 લાખ રૂપિયા જેવો ખર્ચ, 12 લાખ ઉપરનું પાણી। લોકો ત્યાં સંસ્થાઓ પાણી અને જમણવાર ફ્રી આપતા હતા, અનેક સંસ્થાઓ ત્યાં સેવા આપતી હતી, તેમ છતાં 12.5 લાખ ઉપરનું પાણીનું બિલ। એક બોટલ જે 250 ml ની આવે બજારમાં 5 રૂપિયા મળે છે, જ્યાં પ્રોડક્શન થાય છે ત્યાં 1.5 થી 1.25 રૂપિયામાં આપે છે, એના 8 રૂપિયા લેખે હિસાબ કરી અને 8.5 લાખ રૂપિયાનું જો પાણી અધિકારીઓ અને પદાધિકારીઓ પી જતા હોય તો આનાથી બીજું કરવું શું? બીજી એક વાત કરતો હો, રાજકોટમાં આ ડિમોલેશન રહ્યું એ ભાજપ વાળાએ પોતાને ઇસ્યુ બનાવેલો કે અમે પાડીને જમશું। રાજકોટનો કમિશનર જે એનું કાંઈ લાગતું ઓળખતું નથી, એ તો આવીને કાલ નોકરી કરીને ભાગી જવાનો છે, એવો કમિશનર પણ જો આમાં સંડોવાયેલા હોય અને પાડવામાં રાજી હોય તો એ બહુ ખોટી વાત છે। અને હું રાજકોટના કમિશનરને જો એક વાત કરતો હોઉં તો અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીમાં જે બિલો મૂકે છે એ સ્ટેન્ડિંગ કમિટીના બિલો કમિશનર થ્રુ જ હંમેશા સ્ટેન્ડિંગ કમિટીમાં આવતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક કમિશનર પણ આમાં સંડોવાયેલા છે। રાજકોટમાં કરોડો રૂપિયા બગાડનાર ટોટલ ખર્ચ 3 કરોડની ઉપર લગભગ થઈ રહ્યો છે ડિમોલેશનનો ખર્ચ। હવે 3 કરોડ રૂપિયામાં નાના માણસોને મકાન આપ્યા હોત ને તો એટલા મકાન પણ બની ગયા। 1100, 1150, 1200 મકાન પાડવા પાછળ 3 કરોડ રૂપિયાનો જેવો માતબર ખર્ચ કરનાર ભાજપના મિત્રો અને અધિકારીઓ, એમાં કમિશનર સહિતના તમામ આ બધા લોકોને શરમ રાખવી જોઈએ, શરમ લાગવી જોઈએ કે એક તો બેનો દીકરીઓ રડતી હતી, બનેવીઓ મકાનો ગોતતા હતા, બીજે ભાણિયાઓ રખડતા હતા। આ પોઝિશનની અંદર જે લોકોએ કર્યું છે એને ભગવાન ક્યારે પણ માફ નહીં કરે, લોકો તો નહીં જ કરે પણ ભગવાન પણ નહીં માફ કરે। 27 લાખ રૂપિયાનું જમણવારનું બિલ માત્ર રોકવામાં આવ્યું છે, બાકીના અન્ય બિલો છે જે મંજૂર પણ થઈ ચૂક્યા છે અને પેમેન્ટ પણ થઈ ચૂક્યા છે। ત્યારે આજરોજ આ સમગ્ર મામલે છે તે રાજકોટના નવા મેયર ડોક્ટર નેહલ શુક્લ છે, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે। આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ। આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે, એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે
આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે. કમિશનરશ્રીને અમે સોંપેલું છે એટલે સમય મર્યાદાથી માંડીને જે કંઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવો અમારો આગ્રહ છે. કમિટી બનાવવાની સત્તા અમે કમિશનરને આપી છે અને એમાં સક્ષમ અધિકારી એવો લેખિતમાં મેયર તરીકે ઉલ્લેખ કરેલો છે, એમને જે મેં પત્ર લખ્યો છે એમાં, એટલે સક્ષમ અધિકારી એવું કીધું છે. કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે. આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે. સાંભળો, તમારા સવાલના જવાબ ઉપર જ આવું છું. અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો. રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટીને કોર્પોરેશન જ કરશે. સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે. સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ બોર્ડ, કે અમે લોકો નિર્ણય લેશું. એટલે અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે, જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. આપને કાયદાકીય પ્રક્રિયા સૌને મારા કરતા વધારે ખ્યાલ હશે એમ માનું, છતાં પણ કહું કે સૌ પ્રથમ તપાસ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને ક્ષતિ જણાતી હોય કે એવું લાગતું હોય કે આ તપાસ પૂર્ણતઃ નથી, તો પછી એમાં આગળના સ્ટેપ થતા હોય છે. હજી આ તપાસની સૌ પ્રથમ કડી છે. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું. ને એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે. આપ સૌ મીડિયાના મિત્રો ખૂબ મહેનત કરીને સમાજના ભલા માટે કાર્ય કરી રહ્યા છો, પણ આ 2023નો રેટ કોન્ટ્રાક્ટ છે જે આપ સૌ 2026ના ધ્યાને મૂકી રહ્યા છો. એટલે તમને 3 વર્ષ થયા તો અમારા માટે 3 દિવસ તો પર્યાપ્ત હોવા જોઈએ કે નહીં? સાથોસાથ જે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર છે તુષાર સુમેરા, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તપાસ કમિટીની રચના છે તે કરવામાં આવશે. આપણે જે જમીન ખાલી કરાવી એ 350 કરોડથી વધારે કિંમતની જમીનને આપણે ત્યાં ખાલી કરાવી અને નદીનો જે આખો પટ હતો એ ખુલ્લો થયો. આ ડિમોલિશન કદાચ આપણે ભારતના ઇતિહાસના જે મેજર આજ સુધીના ઇતિહાસમાં થયેલા ડિમોલિશન્સ કહી એમાંથી એક એને આપણે ગણી શકાય કે આટલા લેવલ ઉપર કે જ્યાં 1500થી 1600 જેટલા મકાનો, એમાંથી મોટાભાગના તો એવા મકાનો કે જે એકદમ પાક્કા, અમુક તો 2 માળ 3 માળના મકાનો, જે આપે પણ જાણો છો, આપ પણ હાજર હતા. એનું આ કામ થયું. હવે જ્યારે આ કામ થયું તો એના જે ખર્ચ બાબતે છેલ્લા થોડા દિવસથી આપના દ્વારા કે અન્ય કોઈને પણ દ્વારા જે કોઈ એમને આશંકાઓ થોડી એમાં સ્ક્રુટિની થઈ કે નહીં ભાઈ આ પ્રશ્ન છે કે બીજો પ્રશ્ન છે, એવા કોઈ પણ પ્રશ્નો રજૂ થયા. અમે એને ખૂબ ઓપન માઇન્ડ સાથે એ પ્રશ્નોને અમે લઈ અને એ પ્રશ્નોના આધારે આપણે ફરીથી જણાવીએ કે માન્ય મેયરશ્રી દ્વારા આપને પણ જે રીતે વાત થઈ છે એ રીતે અમને એક સૂચના આપવામાં આવી છે કે આખી સમિતિ બનાવવાની અને સમિતિ દ્વારા આ કામગીરીનો વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ થાય અને અભ્યાસ થઈને એનો અહેવાલ રજૂ થાય. હું આપને કમિશનર તરીકે સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું કે કોઈ પણ પ્રશ્નો જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઊભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા, અમારું વહીવટી તંત્ર, અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી સમક્ષ અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિનીની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝડ રાઇટ પોઈન્ટ ઉપર યુઝ થયું ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે
ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું. આઈ એશ્યોર યુ. એટલે આપ હું ખૂબ જવાબદારીપૂર્વક આપને કહું છું કે આ એક ખૂબ મેગા, આપણે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે. ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500 થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી. એટલે એનું સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે, તો એને આનુષંગિક તમામ વસ્તુઓ ખર્ચ ને બધું આવવાનું. પણ ફરીથી હું રીઇટરેટ કરું છું કે અમારા ઓફિસર્સની આજે જ અમને હજી હમણાં જ આપ આવ્યા અને એ જ સમયે મને સૂચના આવી છે માન્ય મેયરશ્રીની, એ જ સૂચના મુજબ અમે અમારા સિનિયર ઓફિસર્સથી કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું છું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે, એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. આ એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું. અને આપ ફરીથી આશ્વસ્ત રહો, પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બાદના પણ કોઈ પણ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે એન્ડ વિલ એન્શ્યોર ઇટ. અરે ભાઈ, આપને હું ઓપનલી કહે છે ને, વી એક્સેપ્ટ ઇટ કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આવશે અમે ઓપનલી એની બાબતમાં ચર્ચા કરીશું. યાર, ઇટ ઇઝ અ પબ્લિક મની, ઇટ ઇઝ માય, યોર, એવરીબોડીઝ મની. આપને હા, તો આની જ બાબતમાં આપને કહે છે કે આપને આ સૂચન કે કોઈ પણ સૂચન અમે પોતે એને ઓપનલી લઈએ છીએ ને સૂચનને, એ સૂચન અને એ બાબતના કોઈ પણ ચર્ચા હશે એની વિસ્તૃત રીતે કમિટી એક બિલ, ઇવન અ સિંગલ ₹1 બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝડ અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય અને ચૂકવાયા હશે તો એ પાછા પણ લેવાશે. અને જવાબદાર કોઈ હશે, જવાબદાર હશે તો એમાં પણ એ છે. હાજી હાજી, છૂટક પાણીની બોટલ મળે છે એના 8 રૂપિયા ભરવામાં હા, આ બધું હવે સાહેબ આ બધા વસ્તુઓ તમે આ કહો કે અન્ય કોઈ પણ વસ્તુઓ કહો, આ બધામાં અમે કીધું છે કે એક વહીવટી તંત્ર તરીકે, કોર્પોરેશન તરીકે અમે ખૂબ ઓપન માઇન્ડથી આ તમામ આપના પ્રશ્નોને લઈએ છીએ. આ સમિતિ મારે જો હાલ આપની સાથે જ આ વસ્તુ મારી પાસે પણ આવી છે સૂચન, અમે આપને કહી કે લગભગ 1-2 કલાકમાં તો વિલ બી ઇશ્યુઇંગ ધ ઓર્ડર ફોર શ્યોર. કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? હવે એ અમે આનું સમિતિનું એક વખત બનાવી અધિકારીઓ સાથે એક વખત અમે પણ બેસી જઈએ કે હાઉ મચ ટાઈમ વુડ ઇટ, પણ અમે તમને આપને ખાતરીથી કહીએ કે એને પણ તુરંત અમે કરીશું. આટલું ઓપનલી જ્યારે તમને કહીએ છીએ કે આપને દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલો કોઈ પણ પ્રશ્ન એ તમામને અમે આન્સર કરીશું. આ તપાસ કમિટીની રચના પણ રાજકોટ મહાનગરપાલિકામાં જે કમિશનર છે તુષાર સુમેરા તેમના અંદરમાં જ થઈ રહી છે. ત્યારે ક્યાંક લોકો પણ એવું કહી રહ્યા છે કે આ તપાસ થવી જોઈએ ને જે બિલો છે જેની ચૂકવણી થઈ ચૂકી છે તેમાં લોકો માં પણ માંગ ઉઠી છે કે બિલોની ચૂકવણી થયાના પૈસા છે તો તરત આવવા જોઈએ. ત્યારે તુષાર સુમેરાએ પણ કહ્યું છે કે ક્યાંય પણ સત્ય જણાશે ત્યારે અમે ચોક્કસથી આ બિલોને નામંજૂર કરીને તેમની રકમો છે તે પરત લેશું. ત્યારે હવે જે આ ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે જેમના ઉપર આક્ષેપો થયા છે, તપાસ કમિટીના તપાસ બાદ આમના ઉપર શું પગલાં લેવામાં આવે છે અને તપાસ કમિટી કયા પ્રકારે આમાં તપાસ કરે છે, હકીકત તપાસ કમિટી બહાર લઈ આવે છે કે કેમ, આવા અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે આ તમામ બાબતો હવે તપાસ કમિટીના રિપોર્ટ આવ્યા બાદ જ છે તે સામે આવી શકે છે.